ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભરૂચ ઝઘડિયા તાલુકાના પત્રકારોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામ નજીક નર્મદા નદીમાંથી ગેરકાયદેસર રેત ખનન થતું હોય રાણીપુરા ગામના પત્રકાર જયશીલ પટેલ અને ગ્રામજનો દ્વારા ગોવાલી ગામના રેત માફિયા દેવાંગ ઉર્ફે લાલો ઈશ્વરભાઈ પાટણવાડિયાના વિરુદ્ધમાં જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરી હતી। આ બાબતની રીસ રાખી રેત માફિયા દેવાંગ ઉર્ફે લાલા પાટણવાડિયાએ પત્રકાર જયશીલ પટેલ પર જીવલેણ હુમલો કર્યો હતો, ત્યારે આવા તત્વો સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરવા રજૂઆત કરી હતી। સાથે જ અગાઉના વર્ષ દરમિયાન આ ઇસમ પર ગેરકાયદેસર રેત ખનન બાબતે કાર્યવાહી થઈ હતી, તેમજ અગાઉ મહિલા ઉપર દુષ્કર્મ કરવાના ગુના હેઠળ સજા પણ થઈ હતી। તેવામાં આ ઇસમ ગુનાહિત પ્રકૃતિ ધરાવતો હોવાથી તેની પાસા હેઠળ ધરપકડ કરવા માંગ કરવામાં આવી હતી। મારું નામ જયશીલ પટેલ છે। રાણીપુરા ઝઘડિયાનો રહેવાસી છું અને પત્રકાર તરીકે મારી ફરજ બજાવું છું। મારા ગામ રાણીપુરાની અંદર નર્મદા કાંઠા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે નર્મદાના પ્રવાહમાંથી પાણીમાંથી રેતી ઉલેચવાનું ષડયંત્ર ગોવાલી ગામના દેવાંગ ઉર્ફે લાલો પાટણવાડિયા નાઓ દ્વારા કરવામાં આવતું હતું। તેની જાણ અમને થતાં અમે જિલ્લા અધિક્ષક જિલ્લા કલેક્ટર શ્રી ખાણ ખનીજ વિભાગ તથા ઝઘડિયા પોલીસને જાણ કરી હતી। તારીખ 28ના રોજ અમે આ જાણ કર્યા બાદ 29 તારીખે તેઓ ખનન પ્રવૃત્તિ ચાલુ કરવાના હતા, તો અમે ગ્રામજનો સાથે સ્થળ પર ગયા હતા અને સ્થળ પર જતાં જોયું તો ઘણી બધી તૈયારીઓ કરી હતી ગેરકાયદેસર રેતી ખનન કરવાની। તો અમે જે તે જવાબદાર અધિકારીઓને જાણ કરી હતી, પરંતુ કોઈ રિસ્પોન્સ ન મળતા અમે કમિશનર શ્રી ગાંધીનગરને જાણ કરી હતી કે ભાઈ ગેરકાયદેસર રીતે આ રીતે ખનન કરવાની પ્રવૃત્તિ ચાલે છે, જેથી ભરૂચ જિલ્લાની ટીમો ત્યાં આવી પહોંચી હતી અને તેમની કાર્યવાહી હાથ ધરતા હતા। તે દરમિયાન દેવાંગ ઉર્ફે લાલો ઈશ્વરભાઈ પાટણવાડિયા નાઓ સ્થળ પર આવી અને અમે જે રજૂઆત કરતા હતા તેની સામે એકદમ ઉશ્કેરાઈ જઈને મારી પર જીવલેણ હુમલો કર્યો હતો અને મારું ગળું દબાવી 45 થી 60 સેકન્ડ સુધી ગળું દબાવી રાખી મને મારી નાખવાની કોશિશ કરી હતી। મારી સાથેનાઓ એને મને વધુ મારમાંથી છોડાવ્યો હતો। તો આવા જે ભૂમાફિયાઓ છે તેની સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી અમારી માંગણી છે। ઉપરાંત મારી પર જે જીવલેણ હુમલો થયો છે, મેં ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી, તેની અંદર જે હત્યાના પ્રયાસની કોઈ કલમ ઉમેરવામાં આવી નથી। ઉપરાંત જે લાલો ઉર્ફે દેવાંગ પાટણવાડિયા છે, નાઓનો ઇતિહાસ ખૂબ ક્રિમિનલ છે। અગાઉ પણ મહિલાના દુષ્કર્મ ગુનાની અંદર એ સજા કાપીને આવ્યો છે। ઉપરાંત ભૂસ્તર વિભાગ દ્વારા પણ એની પર અનેક ફરિયાદો કરવામાં આવી છે। તો આવા વ્યક્તિઓને કેમ ના પાસા હેઠળ ધરપકડ ન થાય, જેથી અમારી એવી માંગણી છે કે જે કલમનો ઉમેરો કરવાનો છે હત્યાના પ્રયાસનો, તે અને પાસા હેઠળ એની ધરપકડ થાય તેવી અમારી માંગણી છે। જો જવાબદાર વહીવટીતંત્ર દ્વારા આવા ભૂમાફિયાઓ પર જો સમયસર એક્શન લેવામાં નહીં આવે તો અમે પણ જલદ આંદોલન કરીશું।